હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ રેસ્ટોરન્ટ જેવી અને ઢાબા સ્ટાઇલ મટર પનીરની રેસીપી. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. હોટલમાં હોય તેવું મટર પનીર બનાવવા માટે સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરી લઈશું. તો ગેસ ચાલુ કરી અને તેના પર એક વાસણ રાખી દેશું. એમાં મેં 1 ગ્લાસ પાણી એડ કર્યું છે. પાણીમાં હવે આપણે થોડું મીઠું એડ કરીશું. મીઠું એડ કરી અહીંયા એક વાટકી છે તે લીલા વટાણા આવે છે તે ફોડીને લીધા છે તે એડ કરી લેશું. વટાણા છે તે આપણે થોડા બફાવા દેવાના છે જેથી વટાણા છે તે થોડા ચડી જાય. વટાણા ચડે ત્યાં સુધી આ બાજુ આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. તો ગેસ ચાલુ કરી લેશું. તેના પર એક કઢાઈ રાખી લેશું. એમાં હું 2 ચમચી છે તે ઘી એડ કરીશ. તમારે તેલ એડ કરવું હોય તો તમે કરી શકો છો. ઘી એડ કરી અને ઘી આપણે ગરમ થવા દેશું. જો આ રીતે તમે મટર પનીર બનાવશો તો હોટલનો સ્વાદ પણ ભૂલી જશો. તેવું ટેસ્ટી બનીને તૈયાર થાય છે. ઘી મેલ્ટ થાય પછી આપણે એમાં થોડું જીરું એડ કરીશું. જીરું લાલ થાય એટલે 2 સૂકા લાલ મરચાં એડ કરીશું. એક તમાલપત્ર એડ કરીશું. 5 થી 6 લવિંગ અને એક બાદિયાઓ છે તે એડ કરીશું. હવે એમાં 5 નંગ ડુંગળી હતી જે મેં રફ સમારી લીધી છે તે એડ કરીશ. ડુંગળી બરાબર મિક્સ કરી અને તેમાં 3 નંગ છે ટામેટા હતા જે મેં સમારી લીધા છે તે એડ કરીશું. ટામેટાને પણ બરાબર મિક્સ કરી લેશું. એક લીલું મરચું છે એ રફ સમારીને એડ કરી લેશું. જો તમે ઓછી તીખાશ ખાતા હોય તો લીલું મરચું છે તો તમે સ્કીપ કરી શકો છો. ટમેટા અને ડુંગળી છે અને આપણે હલકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને
ચડવા દેશું. અહીંયા હું થોડા કાજુ એડ કરું. કાજુ એડ કરવાથી ગ્રેવી છે તે આપણી ઘટ બને છે. કાજુ જો તમારે એડ ન કરવા હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ કાજુ છે તે એડ કરવાથી ગ્રેવી જાડી બનશે. અહીંયા હું કાજુ એડ કરીશ. એક ચમચી છે નાની એ ખસખસ એડ કરીશ. જો તમારે ખસખસ એડ ન કરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો. અને બરાબર મિક્સ કરી લઈશ. તો બાજુ વટાણા છે તે પણ આપણા બફાવા આવ્યા છે. ગ્રેવીમાં છે તે હવે થોડું પાણી એડ કરીશું. પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. અને ઢાંકી અને 5 મિનિટ સુધી તેને ચડવા દેશું. હવે આપણે ચેક કરી લેશું. તો ડુંગળી અને ટમેટા છે તે ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો ગેસ છે તે બંધ કરી લેશું. અને ડુંગળી ટમેટા છે તે આપણે એક થાળીમાં નીકાળી લેશું, જેથી તે જલ્દીથી ઠંડા થઈ જાય. તો ડુંગળી અને ટમેટા છે તે આપણે થાળીમાં નીકાળી લીધા છે. તો હવે તેને 5 મિનિટ પંખા નીચે રાખી દેશું, જેથી તે જલ્દીથી ઠંડા થઈ જાય અને મિક્સરમાં આપણે ગ્રેવી કરી શકીએ. એ જ કઢાઈમાં આપણે ફરીથી 1 ચમચી ઘી લઈ લેશું. અને ગેસ ચાલુ કરી લેશું. ઘી ગરમ થાય એટલે એમાં પનીર એડ કરીશ. પનીર છે તે 150 ગ્રામ છે, જેને મેં આ રીતે એકદમ મધ્યમ સાઈઝના નાના નાના પીસ કરી લીધા છે. તો તે એડ કરી લઈશ. આ પનીર છે તે ઘરે બનાવેલું પનીર છે. જો તમારે પનીરની રેસીપી જોવી હોય તો મેં મારી ચેનલમાં આગળ અપલોડ કરેલી છે, તે જઈ અને તમે જોઈ શકો છો. પનીર છે તે આપણે હલકું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને શેકીશું, કારણ કે પનીર છે તે આપણે વધારે થવા દેવાનું નથી. પણ આ રીતે જો ઘીમાં આપણે શેકેલું હશે તો જ્યારે આપણે શાક બનાવીશું પનીરનું, ગ્રેવીમાં એડ કરીશું ત્યારે તે તૂટી નહીં જાય. એના માટે જ આપણે ફક્ત તેને શેકવાનું છે. તો આ પ્રોસેસ છે તે આપણે ધીમા ગેસે કરવાની છે. આ જે મેં માપ બતાવી છે તેમાંથી તમે 5 જણા છે તેને શાક સર્વ કરી શકો છો. 5 વ્યક્તિને આ શાક ઇનફ છે. પનીર છે તે હલકું ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે. તો હવે તેને પ્લેટમાં નીકાળી લેશું. ગેસ બંધ કરી લેશું.
જે ઘી છે તેમ જ રહેવા દેશું. તો આ રીતનું આપણે પનીર કરવાનું છે. તો આ બાજુ આપણા વટાણા છે તે પણ બફાઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરી દેશું અને એમાંથી બધું પાણી છે તે નીકાળી દેશું. વટાણામાંથી બધું પાણી છે તે આપણે નીકાળી લીધું છે. તો ડુંગળી અને ટામેટાની જે આ ગ્રેવી માટે આપણે તૈયાર કરીશું તે ઠંડુ થઈ ગયું છે. તો તે એક મિક્સર જારમાં એડ કરી લેશું. તો જે આ સૂકા મરચાં એડ કર્યા હતા તેના ડીટીયા છે તે નીકાળી લેશું. અને મરચાં છે તે આખા જ આપણે એડ કરી લેવાના છે. અને હવે તેની પેસ્ટ તૈયાર કરી લેશું. તો પેસ્ટ તૈયાર કરી લેશું. એમાં આપણે પહેલા પાણી એડ કર્યું નથી. તો આ રીતે આપણે તેને ગાળી લેશું. આ રીતે આપણે બધી આ જે પેસ્ટ છે જે ગ્રેવી તેને આપણે આ રીતે પહેલા ગાળી લેવાની છે. ગ્રેવી છે એને મેં આ રીતે ગાળી લીધી છે. હવે જે આ બધું છે તે પણ આપણે ફરી એકવાર મિક્સરમાં પીસી લેશું. આમાં આખા લીલા મરચા, આખા લાલ મરચા, તેજપત્તા, લવિંગ અને આપણે બાદિયા છે તે આખું એડ કર્યું છે. અને પહેલા આપણે જ્યારે ગ્રેવી બનાવી ત્યારે આપણે પાણી એડ કર્યું નહોતું. એટલે આ છે તે ફરીથી આપણે થોડું પાણી એડ કરી અને પીસી લેશું. જેથી બધા મસાલાનો સ્વાદ છે તે આપણે ગ્રેવીમાં બરાબર આવી જાય. તો એમાં થોડું પાણી એડ કરી અને આપણે ફરીથી તેને પીસી લેશું. તો ફરીથી આપણે એને ગાળી લેશું. આપણે છે જો આ રીતે 2 થી 3 વાર પીસશું તો જે મસાલા છે તેનો બધો ટેસ્ટ છે તે આપણે ગ્રેવીમાં આવી જશે અને મસાલા છે તે થોડા પણ વેસ્ટ નહીં જાય. આ રીતે ફરીથી જે ગ્રેવી આપણે તૈયાર કરી છે તેને ગાળી લેશું. ગ્રેવી છે તેને બીજી વાર પણ આ રીતે ગળી લીધી છે અને આટલું છે કે હવે વધારાનો મસાલો ઉકળ્યો છે. તો હવે આ આપણે જવા દેશું કારણ કે તેનો ફ્લેવર છે તે આપણે ગ્રેવીમાં બરાબર આવી ગયો છે. હવે ફરીથી ગેસ ચાલુ કરી લઈશ અને તે જ કઢાઈ હું રાખી લઈશ. એમાં 1 ચમચી ઘી એડ કરીશ. જો તમારે તેલ એડ કરવું હોય તો પણ તમે કરી શકો છો. ઘી મેલ્ટ થાય એટલે એમાં થોડી હિંગ એડ કરીશું. હિંગ એડ કરવાથી ગેસ કે પછી અપચાની સમસ્યા રહેતી નથી. પણ જો તમારે હિંગ એડ કરવી ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે એમાં હિંગ એડ કરીશું. હિંગ એડ કરી અને આ ગ્રેવી છે તે એડ કરી લેશું.
તો આ રીતે કાજુ એડ કરવાથી ગ્રેવી છે એકદમ ઘટ બનીને તૈયાર થાય છે. બરાબર મિક્સ કરી લેશું. તો એમાં હવે બધા મસાલા કરી લઈએ. તો અહીંયા 2 ચમચી છે કાશ્મીરી લાલ મરચું એડ કરીશ. જો તમારું મરચું તીખું હોય તો તમે ઓછું એડ કરજો. થોડી હળદર પાવડર એડ કરીશ. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ. મીઠું એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું. એમાં થોડું ધાણા જીરું એડ કરીશું. ધાણા જીરું એડ ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. ધાણા જીરું એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. ગ્રેવી છે જ્યાં સુધી આપણે આ ગ્રેવી છે એમાં બબલ્સ ન બનવા લાગે ત્યાં સુધી આપણે તેને પકાવવાની છે અને સતત આ રીતે આપણે હલાવવાની છે જેથી ગ્રેવી છે તે તળિયે ચોંટી ન જાય. તો ગ્રેવીમાં બબલ્સ છે તે બનવા લાગ્યા છે. તો આ સ્ટેજ પર આપણે એમાં વટાણા એડ કરી લેશું. વટાણા એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. તો હવે આપણે 2 થી 3 મિનિટ વટાણા છે તેને ગ્રેવીમાં ચડવા દેશું જેથી ગ્રેવીનો ટેસ્ટ છે તે વટાણામાં આવી જાય. તો અહીંયા 1 ચમચી છે તે ગરમ મસાલો છે. એ ગરમ મસાલો છે તેની રેસીપી મેં મારા વિડીયોમાં આગળ અપલોડ કરેલી છે. તો અહીંયા મેં 1.5 ચમચી ગરમ મસાલો લીધો છે. તેમાં હું થોડું પાણી એડ કરી અને પેસ્ટ તૈયાર કરી લઈશ. એકદમ આપણે સ્મૂથ પેસ્ટ તૈયાર કરવાની છે. આ રીતે ગરમ મસાલા વાળી પેસ્ટ છે તે આપણે શાકમાં એડ કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. ગરમ મસાલો છે તે તમારે સ્કીપ કરવો હોય તો તમે કરી શકો છો. હવે એમાં પનીર છે તે એડ કરી લેશું. પનીર એડ કરી અને હલકા હાથે આપણે મિક્સ કરી લેશું. પનીર એડ કરી અને આપણે વધારે જોરથી મિક્સ નથી કરવાનું. પનીર એડ કરી અને આપણે એકદમ હળવા હાથે મિક્સ કરીશું. હવે એમાં હું થોડી કસૂરી મેથી છે તે એડ કરીશ. આ રીતે હાથેથી ક્રશ કરી અને એડ કરવાની છે. તેનાથી શાકનો ટેસ્ટ છે તે સારો આવે છે. પનીર એડ કર્યા પછી આપણે છે તે 2 મિનિટ સુધી ગેસ ચાલુ રાખીશું અને પછી બંધ કરી લેશું. હવે એમાં આપણે થોડી કોથમીર એડ કરીશું અને મિક્સ કરી લેશું. અને ગેસ બંધ કરી લેશું. તો તૈયાર છે એકદમ રેસ્ટોરન્ટ જેવું મટર પનીર. તો ઠંડુ થશે પછી સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશું. તો રેસ્ટોરન્ટનો સ્વાદ ભૂલાવી દે તેવું મટર પનીર ઘરે બનીને તૈયાર છે. તો તમને આ રેસીપી કેવી લાગી? જો તમને ગમે હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકન ક્લિક કરજો જેથી મારી રેસીપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે.
તો મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.